સ્વાગત છે મિત્રો ગુજુગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરશું કે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર એડ્રેસ અપડેટ કરવું હોય તો એ તમે ઓનલાઈન કઈ રીતે કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। કેમ કે ઘણી બધી વખત તમારું એડ્રેસ છે એ ચેન્જ થતું હોય છે અને એવી રિક્વાયરમેન્ટ આવે તમારે કે તમારે તમારું એડ્રેસ છે એ ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર અપડેટ કરવાની જરૂર પડે તો એની અરજી તમે ઓનલાઈન આપી શકો છો। ઠીક છે, તો આ વિડીયોની અંદર આપણે ડિટેલમાં માહિતી જોશું અને કઈ રીતે તમે એનું ફોર્મ ભરી શકો તમારે જો ડ્રાઇવિંગ લાઇસન્સનું અપડેટ કરવું હોય તો। ઠીક છે, તો એની માટે સૌપ્રથમ જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે પરિવહન.gov.in એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। એની અંદર અહીંયા ઓનલાઈન સર્વિસની અંદર તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસ એની ઉપર આવી જવાનું છે। પછી અહીંયા આપણે આપણું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે, તો હું ગુજરાત સિલેક્ટ કરી લઉં છું। તો પછી તમને અહીંયા પોપઅપ આવશે કોન્ટેક્ટલેસ સર્વિસ તમારે જો યુઝ કરવી હોય તો આમાં આટલા પ્રકારની સર્વિસ છે, તમે કોન્ટેક્ટલેસ યુઝ કરી શકો છો, બરાબર છે। તો આપણે અહીંયા વાત કરવાના છીએ કે તમારે જો એડ્રેસ અપડેટ કરવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો। તો અહીંયા તમે જોઈ શકો છો, તમને એક બોક્સ દેખાય છે એ એપ્લાય ફોર ચેન્જ ઓફ એડ્રેસ, બરાબર છે। તો આની ઉપર હું ક્લિક કરી લઉં છું। પછી તમારે કન્ટિન્યુ કરી લેવાનું છે। અહીંયા તમારે તમારો ડીએલ નંબર નાખી દેવાનો છે। તો મારી પાસે એક ડીએલ નંબર છે, તમને સેમ્પલ બતાવવા માટે લીધેલો છે, એ ડીએલ નંબર અહીંયા નાખી દઉં છું। પછી આ કેપ્ચા નાખી દેવાના છે। ગેટ ડીએલ ડિટેલ્સ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। જો આમાં અલગ અલગ પ્રકારના તમારી પાસે ફોર્મેટ હોય, જોઈ શકો છો, તમને નીચે ડિટેલમાં પણ આપી છે। ઘણાને આરજે પછી આઈફોન હશે એટલે આડો લીટો, ઘણાને ફોરવર્ડ સ્લેશ હશે, ઘણાને ડાયરેક્ટ નંબર હશે, બરાબર છે। તો અલગ અલગ પ્રકારના તમને ફોર્મેટ આમાં મળી શકે છે, તમારે જે ફોર્મેટ તમારે હોય એ તમારે નાખી દેવાનું છે। પછી તમે ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે તમારા લાઇસન્સની ડિટેલ્સ અહીંયા આવી જશે, બરાબર છે। પછી તમારે અહીંયા કન્ફર્મ કરી દેવાનું છે કે મારી માહિતી છે અને કયા આરટીઓમાં તમે એપ્લાય કરવા માગો છો એની ઉપર અહીંયા ક્લિક કરી દેવાનું છે અને પછી પ્રોસીડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી અહીંયા તમારી માહિતી આવી જશે, એમાં તમારે અહીંયા કન્ફર્મ કરી લેવાનું છે। પછી તમને અહીંયા બે બોક્સ દેખાશે, તમે આધાર દ્વારા પણ ઓથેન્ટિકેટ કરી શકો છો અને વિધાઉટ આધાર તમારે કરવું હોય તો એ પણ તમે કરી શકો છો, બરાબર છે। તો અહીંયા આપણે વિધાઉટ આધાર સિલેક્ટ કરી લઈએ છીએ, તમારે આધાર સબમિટ કરવું હોય તો પણ તમે કરીને કરી શકો છો। જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે, પછી તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, એ ઓટીપી અહીંયા નાખી દેવાનું છે। તો મારે અહીંયા ઓટીપી આવી ગયો છે, ઓથેન્ટિકેટ વિથ સારથી એની પર ક્લિક કરી દઉં છું। તો અહીંયા તમને જે ઓનલાઈન સર્વિસ તમે યુઝ કરી શકો એ અહીંયા તમને જોવા મળશે। એમાં આપણે અત્યારે ચેન્જ ઓફ એડ્રેસ ઇન ડીએલ, આપણે એ ડીએલમાં એડ્રેસ ચેન્જ કરવાનું છે એ આપણે ચેક કરી લઈએ છીએ। એની સાથે એની તમારે કોઈ આ સર્વિસ યુઝ કરવી હોય, માનો કે તમારે એડ્રેસની સાથે નેમ પણ ચેન્જ કરવું હોય તો તમારે ચેન્જ ઇન નેમ ઇન ડીએલ એની ઉપર સિલેક્ટ કરી લેવાનું છે। તમારે જો બાયોમેટ્રિક ચેન્જ કરાવવું હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર છે। જે પણ સર્વિસ તમારે અહીંયા ઓનલાઈન કરવી હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો, ઠીક છે। તો અહીંયા હું ખાલી ચેન્જ ઓફ એડ્રેસ ઇન ડીએલ એની ઉપર ક્લિક કરી લઉં, કેમ કે મારે અહીંયા એડ્રેસ ચેન્જ કરાવવું છે। બાકી તમારે કોઈ યુઝ કરવું હોય તો એ સાથે કોમ્બિનેશનમાં બંનેની એક સાથે પણ યુઝ કરી શકો છો, બરાબર છે। જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હશે એ તમારે સબમિટ કરવા પડશે। તો હું અહીંયા ચેન્જ ઓફ એડ્રેસ ઇન ડીએલ એની ઉપર ક્લિક કરી લઉં છું। પછી અહીંયા તમને પૂછશે કે તમારે પરમિનેન્ટ એડ્રેસ, પ્રેઝન્ટ એડ્રેસ કે બોથ ક્યુ ચેન્જ કરવું છે, બંને કરવા છે, પરમિનેન્ટ કરવું છે, પ્રેઝન્ટ કરવું છે। તો આપણે બંને કરવાના હોય તો બંને અને પરમિનેન્ટ કે પ્રેઝન્ટ બેમાંથી એક કરવું હોય તો એક। તો અહીંયા આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઉં છું, તહેસીલ આવશે, જે આવે એ તમારે લઈ લેવાનું છે। પછી વિલેજ આવશે, બરાબર છે। પછી તમારા ઘરનું એડ્રેસ અહીંયા નાખી દેવાનું છે। પછી તમારે તમારો પિનકોડ નાખી દેવાનો છે, જે તમારું પરફેક્ટ એડ્રેસ હોય એ તમારે અહીંયા નાખી દેવાનું છે, તમારે અપડેટ કરવાનું છે। હું કોઈ પણ અહીંયા રેન્ડમ ડેટા ભરી દઉં છું, પણ તમારે જે અપડેટ કરવાનું હોય એ રાખવાનું છે। પરમિનન્ટ ને પ્રેઝન્ટ બંને સેમ હોય તો સેમ એઝ પરમિનન્ટ કરી નાખવાનું છે, બંને અલગ હોય તો અલગ પણ તમે રાખી શકો છો, ઠીક છે। પછી તમારું એડ્રેસ અહીંયા નવું જે તમારે એડ્રેસ આવે એ અહીંયા નાખી દેવાનું છે અને પછી કન્ફર્મ કરી લેવાનું છે।
પછી અહીં તમે જોઈ શકો છો ડેટા એક્સેપ્ટેડ સક્સેસફુલી, તમારો ડેટા એક્સેપ્ટ થઈ ગયો છે. પછી આ તમારે ડિક્લેરેશન છે, એમાં તમારે યસ યસ કરી નાખવાનું છે. પછી આ કેપ્ચા કોડ નાખી દેવાના છે અહીંયા. અને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. પ્લીઝ વેરીફાઈ ધ સેલ્ફ ડિક્લેરેશન. આ સેલ્ફ ડિક્લેરેશન છે એ ફોર્મ પણ તમારે ભરવાનું રહેશે. એમાં તમારે અહીંયા નો આવશે, અહીંયા યસ આવશે, અહીંયા નો આવશે, નો, અહીંયા આવ્યું નો, નો, અને આ કન્ફર્મ કરી દેવાનું છે. બરાબર છે. અને આ ફોર્મ છે તમારે સબમિટ કરી દેવાનું છે. બરાબર છે. સેલ્ફ ડિક્લેરેશન તો ફિઝિકલ ફિટનેસ હેઝ બીન સક્સેસફુલી સબમિટ. અને પછી બેક ઉપર આવી જવાનું છે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ તમારે કરી દેવાનું છે અને પછી અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો કે તમારી એપ્લિકેશન સક્સેસફુલી એક્સેપ્ટ થઈ ગઈ હશે. તમને તમારો એપ્લિકેશન નંબર મળી જશે અહીંયા. એ તમારે નોટ કરી લેવાનો છે. બરાબર છે. આની PDF પ્રિન્ટ તમારે કાઢી લેવાની છે, કેમ કે જ્યારે તમે એપ્લિકેશન આપશો એની તમારે રિક્વાયરમેન્ટ પડશે ગમે ત્યારે. બરાબર છે. માનો કે અત્યારે તમારું સેશન ક્લોઝ થઈ ગયું હોય તો એપ્લિકેશન નંબરથી તમે આગળ કોઈ પણ પ્રોસેસ કરવી હોય તો તમે ગમે ત્યારે કરી શકો છો. બરાબર છે. પછી તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી જેવી રીતે ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર આપણે પ્રોસેસ કરતા હોય છે એ સેમ જ પ્રોસેસ આની અંદર કરવાની રહેશે. એમાં આપણે અત્યારે ફોર્મ ભરાઈ ગયું છે. પછી જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય એ તમારે અપલોડ કરવાના છે. તો માનો કે તમે એડ્રેસ અપડેટ કરતા હોય તો એડ્રેસ અપડેટનું કોઈ ડોક્યુમેન્ટ, તમારી પાસે લાઇટ બિલ હોય, તમારી પાસે વેરા બિલ હોય, ટેક્સ બિલ જેને આપણે કહીએ છીએ એ હોય તો એ પણ ચાલે. બરાબર છે. તમે નેમ ચેન્જ કરવા માગતા હોય તેની માટે આધાર કાર્ડ છે, વોટર આઈડી છે, પાસપોર્ટ છે, એ પણ વેલિડ છે. એટલે જે તમે સર્વિસ યુઝ કરો એની માટે જે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય એ તમારે અપલોડ કરવાના છે. પછી તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. પછી જે ફીસ આવે છે એ તમારે ફીસ પે કરવાની છે. માનો કે તમે એડ્રેસ ખાલી ચેન્જ કરાવો તો તેના 200 રૂપિયા તમારે પે કરવાના રહેશે અને 200 રૂપિયા તમારે સ્માર્ટ કાર્ડ નવું પ્રિન્ટ થઈને તમારી ઘરે આવશે એની ટોટલ 400 રૂપિયા પે કરવાના રહેશે. જો તમારે ખાલી નેમ ચેન્જનું પણ તમે સાથે એપ્લાય આપતા હોય તો 200 રૂપિયા એનાથી પણ તમારે અલગથી દેવા રહેશે. બરાબર છે. એટલે જે તમે સર્વિસ યુઝ કરો એની માટે તમારે ફી પે કરવાની છે. પછી તમારે જે એ સ્લોટ બુક કરવાનો રહેશે. તો અહીંયા આપણે અહીંયા જે પહેલું ફોર્મ છે એ કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આપણે અપલોડ ડોક્યુમેન્ટ એની ઉપર ક્લિક કરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. પછી તમારે સબમિટ કરતું જવાનું છે. તમારા ડેટા છે ઓટોમેટિક ફિલઅપ થતા હશે. તમારે ઓકે કરીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. બરાબર છે. તો અહીંયા તમારે આપણે એડ્રેસ અપડેટ કરાવવું છે તો કોઈ પણ તમારે એડ્રેસ પ્રૂફ દેવાનું છે. એમાં તમે પાસપોર્ટ આપી શકો, એફિડેવિટ આપી શકો, વોટર આઈડી આપી શકો. બરાબર છે. આધાર કાર્ડ આપી શકો, કોઈ પણ તમે આમાંથી આપી શકો. તો આપણે વોટર આઈડી સિલેક્ટ કરી અને એ તમારે જે ડોક્યુમેન્ટ તમે સિલેક્ટ કર્યું ડોક્યુમેન્ટ તમારે અહીંથી અપલોડ કરી લેવાનું છે ચૂઝ ફાઇલ ઉપરથી. પછી અહીં અપલોડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે અને આ તમારે જે ફાઇલ અપલોડ કરો એ 500 KBથી વધારે ના હોવી જોઈએ અને જેપીઈજી અને PDF 3 ફોર્મેટમાં તમે કરી શકો. અપલોડ થઈ જાય પછી તમારે કન્ફર્મ કરવાનું રહેશે. બરાબર છે. કન્ફર્મ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા જે ડોક્યુમેન્ટ છે રાઇટ માર્ક આવી જશે કે આ ડોક્યુમેન્ટ તમારું અપલોડ થઈ ગયું છે. પછી તમારે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી પાસે છે એ તમારે અપલોડ કરવાનું રહેશે. અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ જ આવશે. એ તમારે થઈ જાય એટલે અપલોડ બટન ઉપર ક્લિક કરી અને કન્ફર્મ કરવાનું રહેશે. તો આપણા બંને રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ છે એ અપલોડ થઈ ગયા છે. બરાબર છે. પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો હવે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. ફોટો અને સિગ્નેચર માટે તમારે ખાસ કાળજી રાખવાની છે. સાઇઝિંગમાં તમારે જે આમાં સાઇઝ રિકમેન્ડેશન આપેલી છે એ સાઇઝમાં જોવો જોઈએ, આટલા પિક્સલમાં જોવો જોઈએ, આટલી સાઇઝ 10 KBથી 20 KBમાં જોવો જોઈએ. જેપીઈજી અથવા જેપીજી બંનેમાંથી એક જ ફોર્મેટ અહીંયા હોવું જરૂરી છે. પછી તમારે સેવ ફોટો અને સિગ્નેચર ઉપર ક્લિક કરી દેવાનું છે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્સર્ટેડ સક્સેસફુલી, પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંયા ફીસ પેમેન્ટ કરવાની છે. તો આ ફીસ પેમેન્ટની અંદર તમારે જે એડ્રેસ ચેન્જ કરાવવાના છે એના ₹200 છે, અને ફોર્મ 7E જે તમારું સ્માર્ટ કાર્ડ પ્રિન્ટ થઈને આવશે એના ₹200 અલગથી, એટલે ટોટલ તમારે ₹400ની ફી છે આમાં પે કરવાની રહેશે. પછી આ ₹400ની ફી પે થઈ જાય પછી ઘણા આરટીઓમાં એવું છે કે તમારે ફેસલેસ એપ્લિકેશન વેલિડ છે, તમારે આરટીઓ જવાની જરૂર રહેતી નથી. તો જો તમારે આ ફીસ પેમેન્ટ કર્યા પછી જો તમારે સ્લોટ બુકિંગનું ઓપ્શન ના આવે અને એવું આવે કે એપ્લિકેશન પેન્ડિંગ વિથ આરટીઓ, રિસ્પેક્ટેડ જે આરટીઓ હોય એ, તો તમારે ક્યાંય જવાની જરૂર રહેતી નથી. જો તમે ડોક્યુમેન્ટ અપલોડ સબમિટ કર્યા હશે, બરાબર અને વ્યવસ્થિત દેખાય એવા હશે અને એપ્લિકેશન તમારી અપ્રૂવ થઈ જાય, તો તમારું નવું સ્માર્ટ કાર્ડ છે કે તમારું જે નવું ડ્રાઇવિંગ લાઇસન્સ છે અપડેટેડ એડ્રેસવાળું છે તમારા ઘરે આવી જશે. અને જો તમારે સ્લોટ બુક કરવાનો ઓપ્શન આવે કે તમારે ત્યાં રૂબરૂ જવાનું છે અને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના છે, બરાબર છે, એટલે ડિપેન્ડ કરે છે. ઘણા આરટીઓમાં એવું ફેસલેસ એપ્લિકેશન વેલિડ છે, ઘણામાં નથી. એટલે જે આરટીઓમાં તમે એપ્લિકેશન કરતા હોય એ આરટીઓમાં અહીંયા તમને બતાવશે કે ફેસલેસ એપ્લિકેશન અવેલેબલ છે કે નહીં. જો અવેલેબલ હોય તો તમારે જવાની જરૂર નથી. અને જો તમારે સ્લોટ બુક કરવાનો ઓપ્શન આવે તો ત્યાં તમારે સ્લોટ બુક કરી અને રિસ્પેક્ટેડ આરટીઓમાં જઈ અને ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવાના રહેશે. ડોક્યુમેન્ટ તમારા વેરીફાઈ થઈ જાય પછી તમારું જે નવું ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ તમારા ઘરે આવી જશે, બરાબર છે. તો આવી રીતે તમારે જો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર એડ્રેસ અપડેટ કરવું હોય તો તમે કરી શકો છો. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે તમારે જો ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર એડ્રેસ અપડેટ કરવું હોય તો એનું ફોર્મ તમે કઈ રીતે ભરી શકો. જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય અને કોઈ માહિતી સારી લાગી હોય તો તમે વિડીયો લાઇક કરી શકો છો, જેથી યુટ્યુબના અલ્ગોરિધમને એવું લાગે કે આ વિડીયો છે કોઈ માટે હેલ્પફુલ થયો હશે. બીજા આના રિલેટેડ કોઈ તમે પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.